कहते हैं ना लोग कर दिखाओ कुछ तो होला नो अवाज। नमस्कार दर्शक मित्रों, पाछो આવી ગયો। नमस्कार मित्रों, આપણે नमस्कार मित्रों, મારું નામ છે નરેશ કુમાર સૌજીભાઈ આડેસરા, ગામ માનગઢ, તાલુકો હળવદ અને જિલ્લો મોરબી, સ્ટેટ ગુજરાત ઓફ ઇન્ડિયા। અને વધુ મારા જીવન સંદર્ભે વાત કરવામાં આવે તો હું મિત્રો કહી શકાય ને એક સંપૂર્ણ રીતે એક દ્રષ્ટિહીન વ્યક્તિ છું। અને મારા શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએશન તેમજ MA BEd ભાષાકીય વિષય સાથે જોડાયેલો છું। અને હાલ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું। સાથે સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ફેસબુક છે, એવા ઇન્સ્ટાગ્રામના એવા પ્લેટફોર્મના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી હું માણસને મનોરંજન કરાવું છું, તેમજ હાસ્ય, તેમજ પ્રેઝન્ટેશન, તેમજ મોટિવેશનલ સ્પીચ, પ્રેરણાદાયક શબ્દો, ઘણું બધું એવું મારી પાસે કહી શકાય ને કે કુદરતી રીતે મને એક ભેટ મળેલી છે આવી કંઈક એક બક્ષિસની। તો એવી રીતના હું મારું એક એક ચેનલ હકાવી રહ્યો છું। અને વધુ વાત કરવામાં આવે તો હું એક સારો મિમિક્રી આર્ટિસ્ટ છું, જેમ કે પક્ષીઓના અવાજ તેમજ એન્જિનોના, મ્યુઝિકના, કોઈ પછી વક્તાઓના ઘણા બધા એવા અવાજ કાઢી શકું છું। પણ આપણા સમયને અનુસાર સમયને ધ્યાનમાં લઈ અને આપણા જે આ ઇન્ટરવ્યૂમાં હું થોડું ઘણું આપણે રજૂ કરું તો સૌપ્રથમ તો આપ સૌને પક્ષીઓનો અવાજનો કોયલનો અવાજ સંભળાવો। તો સાંભળો કોયલનો અવાજ તમે। અને ભોલાનો અવાજ, અને શું કહેવાય કે એન્જિનોમાં વાત કરવામાં આવે તો આપણે જે ગાડી આવે તેને રિવર્સ લઈ પછી જો અવાજ આવે, આપણે ગાડીને સેલ મારીએ ત્યારે કેવો અવાજ આવે? એવો એનો જે કહેવાય સાઉન્ડ સિસ્ટમનો જે સાયલેન્ટનો અવાજ વાગતો હોય છે। અને રેલગાડીનો અવાજ, અને ઓટો રિક્ષાનો અવાજ, એવા ઘણા બધા એન્જિનોનો અવાજ છે। તેમજ હવે મ્યુઝિકમાં વાત કરવામાં આવે તો મ્યુઝિકમાં જે ડ્રમપેડનો અવાજ, આપણે જે લાઈવ દાંડિયારસ હોય જેમ કે ફોરપીસ આવે, ઢોલ આવે, એવો બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જે લાઈવ દાંડિયારસનું જે આપણે આખું પ્રેઝન્ટેશન થતું હોય ત્યારે એનો અવાજ આપણને કેવી રીતના સંભળાતો હોય? અને પછી ડીજે સાઉન્ડમાં અવાજ, જેમ કે પોપ્યુલર છે ઇન્ડિયામાં અત્યારે જે કે ડીજે બ્રાઝિલ મ્યુઝિક, તો એનો અવાજ તમને સંભળાવું। અને મિત્રો આપણે જે ઇલેક્ટ્રોનિક ડ્રમ મશીન આવે જે પેક, એને ઓક્ટોપેડ કહી શકાય, તો એનો અવાજ તમને સંભળાવી। પેલા અલગ અલગ આવી રીતના રીધમ એનું પેટની જે નરેશભાઈ ખાસ વાત કરવામાં આવે તો હાલમાં તો કેટલા લોકો જે ભગવાને જેની શક્તિ જોવાની લઈ લીધી છતાં પણ કેટલા નિરાધાર થઈ જાય છે, એ અમુક હાવ નિરાધાર થઈ જાય, હિંમત હારી જાય, એ લોકો તમે શું સંદેશો આપશો? બસ વધુમાં વાત કરવામાં આવે તો કહી શકાય ને કે જે કુદરત આપે છે એના શું કહેવાય કે આમ એના વિચારીને જ આપતો હોય। ભલે મને આખું નથી આપ્યું પણ એને બધામાં ઘણું બધું એવું શક્તિઓ આપી દીધી છે। તેમજ શૈક્ષણિક લાયકાતની ક્વોલિફિકેશન એટલી કરી શકું છું, કારણ કે સારા ફ્રેન્ડ સર્કલ તેમજ મા બાપે જે આટલું આપણને ભણાવીને આગળ લાવ્યો અને ફ્રેન્ડ સર્કલનો સારો સપોર્ટ મળ્યો। જેમ કે કોઈ એક્ઝામમાં રાઇટર તરીકે આપણે આવવું હોય, કોઈ લાવલ લઈ જવો મૂકવો હોય, કોલેજે MA BEdમાં કોઈ બીજું કાંઈ વેરિફિકેશનનું કામ હોય તો એના સાથે આવવામાં, એટલે ઘણી બધી ફ્રેન્ડ સર્કલનો તો સારો કહેવાય ને કે સમથિંગ ઇઝ બેટર ધેન ફોર ઇઝ નથિંગ। કંઈક આપણી પાસે સારું હોય ને તો કાંઈક પાસે હોતું નથી, એવું નથી એમ જીવનનું જરૂરી। આપણે જે ચાહીએ મેળવી નહીં શકતા, મેળવી ચાહી નહીં શકતા, આ કુદરતનો નિયમ છે, વસ્તુ હોય કે પછી કોઈ સંબંધ।
એટલે પછી હું કહી શકાય કે ઇંગ્લિશમાં થોડી ઘણી એવી સ્પીચ આપી શકું એટલે because I'm comfortable language to use English and otherwise. Do you watching to for more videos and my available to in YouTube and Instagram and Facebook channel. So please you are search to Naresh Adesra Mimicry Artist. એટલે કે યુટ્યુબ અને ફેસબુક ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો અમારી એક ચેનલ છે વધુ વિડીયો માટે જોવા માટે પેલો સર્ચ કરો યુટ્યુબમાં અથવા ઇન્સ્ટામાં કે ફેસબુકની અંદર નરેશ આડેસરા મિમિક્રી આર્ટિસ્ટ મિમિક્રી આર્ટિસ્ટ ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરશો તો પણ આવી જશે મિમિક્રી આર્ટિસ્ટ નરેશ આડેસરા અને યુટ્યુબની અંદર નરેશ આડેસરા કરશો તો પણ આવી જશે અને એમની અંદર મિત્રો હું માણસને મને જે કુદરતી રીતે જે કહી શકાય ને કે બક્ષિસ મળી છે તેના થકી હું માણસને મનોરંજન હાસ્ય કોમેડી પ્રેરણાદાયક શબ્દો એવું ઘણું બધું હું પ્રેઝન્ટેશન કરી અને વિડીયો અપલોડ કરતો હોઉં છું તો હું આશા રાખું છું આપણી પાસેથી કે મારી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેમજ શેર કરશો અને આગળ શું કહેવાય કે તમે ગમે તો તમારા ગ્રુપની અંદર શેર આગળ શું કહેવાય કે મોકલશો એમ તો વધુ માહિતી તો નથી આપતો પણ કહી શકાય ને કે અત્યારે આપ જે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામની અંદર આવ્યો હતો અને આ જે મને શું તમારું ચેનલ નામ સર હા મહા ન્યૂઝ ચેનલ દ્વારા મને તો અત્યારે મને મળ્યા અને વાત થઈ તો કે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે તો હું મારા મંતવ્યથી આ ઇન્ટરવ્યૂ આપી શકું છું અને મારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત. હાલો.